अस्सलाम वालेकुम जमीआ व रहमतुल्लाहि व बरकातुहू। જેવી રીતે આપણું આજે રિલેશનશિપ ઉપર આપણું આજે લાસ્ટ પોર્શન છે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એનું જે એન્ડ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે હું ઇન્શાલ્લાહ કન્ક્લુડ કરીશ. પછી કાલેથી ઇન્શાલ્લાહ કાલે તો એક સ્પેશિયલ ઇવેન્ટ છે એટલે આપણે ઇન્શાલ્લાહ વાંધો નહીં આવે ને પછી આપણે એક અલગ મોજુથી આપણે એ જ આપણું જે ખાસ માઇન્ડસેટ જે છે આપણું મગજને કેવી રીતે અમે એને માહે મુબારક રમઝાનમાં આપણે સેટ કરીએ. જેવી રીતે ગઈકાલે હું તમારી ખિદમતમાં વાત કર્યો કે રિલેશનશિપ માટે છઠ્ઠી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે જે રોબિન શર્મા, જે હું કહું છું કે એ એક લાઈફ ગુરુ છે, ઘણા માણસોની જે છે એ પોતાની જિંદગીને બદલાવ્યો છે, લાઈફ ચેન્જ કર્યો છે. તો એ કહે છે કે માણસો સાથે અગર તમે ખપતું હોય કે તમે કોર્ડિનેશન કરો તો તમે આ સ્કિલ તમારી અંદર હોવી બહુ જરૂરી છે, વેરી ઇમ્પોર્ટન્ટ. એ જ વસ્તુ હતી કે આપણે હંમેશા જે છે માણસો સાથે ઓપન રહીએ, ફ્રેન્ડલી રહીએ, આપણે દોસ્તારાના જેમ આપણે એ લોકો સાથે ઓલું કરે, સામેવાળાને અહેસાસ ન થાય કે અમે જે છે એ લોકોને દાદ નથી આપતા. મને પોતે પર્સનલી લગભગ 2 કે 2.5 વર્ષ થયા હું પ્રિઝનમાં, જેલ હોય છે ત્યાં એ લોકો મને બોલાવે અને આપણે એ લોકો પાસે જાય. મને ઘણી વાર ત્યાં મને મોકો મળ્યો છે અને હું મારું પ્રેઝન્ટેશન ત્યાં કરું. જે લોકો એ લોકો હોય છે આપણે પહેલે એ લોકો ટ્રેન કરે છે કે તમે ત્યાં જાઓ તો એવી રીતે તમે જાઓ કે એ લોકો જે છે ક્રિમિનલ નથી, એ લોકો ક્રિમિનલ નથી, ક્રાઇમ તમે એ લોકોને એઝ એ ક્રિમિનલની નજરથી એ લોકોને તમે ન જોજો. એ અમને એ ખાસ ટ્રેન કરવામાં આવે છે. તમારું માઇન્ડસેટ અમને કહેવામાં આવે છે કે તમારું માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે તમે એ લોકોના એક દોસ્ત છો, ફ્રેન્ડ છો તમે એના, જેથી કરીને એ લોકો તમારા સાથે વાતચીત કરી શકે. કારણ કે એ લોકો અગર ક્રાઇમ કરે છે, જુર્મ કરે છે, તો એના પાછળ કાંઈ મજબૂરી હોય છે, એના પાછળ કાંઈ કારણ હોય છે. એમ જે છે એ ખાસ ક્રાઇમ ઓલું એમ નથી કરતા. શા માટે ક્રાઇમ કરે છે? એના પાછળ ઘણા બધા સિક્વેન્સ છે, એટલે એને આ ક્રાઇમ કરવું એને જે છે મજબૂરી બની ગઈ. તો અમે એ લોકો સાથે જ્યારે વાતચીત કરે, કારણ કે એ લોકો બધા ડિપ્રેસ હોય છે પહેલા, ઘણા બધા જે છે પોતે બિચારાનું ભાંગ નથી હોતું, એ લોકો પોતે જે છે જે ભૂલ કબૂલ કરે છે. કેમ? કારણ કે એ લોકોની ખાનદાનની ઇજ્જત વગેરે વગેરે બધું કરવા માટે એ લોકો જાણી જોઈને એ લોકો પોતે બરદાશ્ત કરીને કબૂલ કરે છે. તો એમાં એક પોઈન્ટ બહુ જરૂરી છે કે જે આપણે માહે મુબારકે રમઝાનમાં એ પોઈન્ટ અમને મદદ કરે છે. એ શું છે? ખાશિઅ. અલ્લાહુ અકબર. એટલે આપણે કહીએ ને ખાશિઅ, આપણે ખુઝુ અને ખુશુ અને સાથે હોય, સિન્સિયરિટીની સાથે હોય. એ માહે મુબારકે રમઝાનમાં અમે જે પણ આપણા એક્શન કરીએ છીએ, શા માટે કરીએ છીએ? એક્શન એ કરે છે ને ખાશિઅ છે, સિન્સિયર છે. યાની એનો બીજો મતલબ અગર આપણે લઈ લે તો એ શું હોય છે? કુરબતન ઇલલ્લાહ. અહસન. સિન્સિયરિટી. જે પણ અમે કામ કરે છે ખુદા માટે કરે, રોજો રાખે છે ખુદા માટે કરે છે, ઇફતાર કરે છે ખુદા માટે કરે છે, સહેરી કરે છે ખુદા માટે કરે છે, કુરાનમાં આપણે બેસે છે ખુદા માટે બેસે છે. તો આવી ચીજો જે છે આપણે અગર ઈ પોઈન્ટ થી અગર આપણે એને મદ્દેનજર રાખીએ તો ઈ બહુ બહેતરીન છે. એવી જ રીતે અમારી ડેઈલી લાઈફની અંદર પણ અગર આપણે કોઈ સાથે મુલાકાત કરે, કોઈ સાથે બેસે યા કોઈ સાથે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરે તો અમારી મગજમાં ઈ વસ્તુ હોવું જોઈએ કે ફોર ધ સેક ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, એટલે કુરબતન ઇલલ્લાહ. ઇન્શાઅલ્લાહ તાઆલા બીજા ટેકાને ટાઈમ મળશે તો આપણે એનું મફહૂમ બયાન કરશું કે આખિર કુરબતન ઇલલ્લાહનો મતલબ શું છે. કે શું આપણે ફિઝિકલી અમે અલ્લાહની બાજુમાં આવી ગયા યા પછી અલ્લાહ અમારી બાજુમાં આવી ગયું?
એનું ખાસ ફિલોસોફી એનું શું છે, ઇન્શાલ્લાહ આપણે કોઈક વખતે આપણે મોકો મળશે જ મળશે. હવે રિલેશનશિપને વધારે ખૂબસૂરત બનાવવા માટે એક બીજો પોઈન્ટ જે છે, એ જે 8મો પોઈન્ટ છે, એ છે કે બી એ વર્લ્ડ ક્લાસ લિસનર. એટલે મતલબ શું? આપણે બહુ સારામાં સારા સાંભળવા વાળા બને. અલ્લાહનું એક નામ છે અસ-સમી'. અલ્લાહનું એક નામ શું છે? અસ-સમી', એટલે લિસનર. કે અલ્લાહ બહુ સાંભળે છે. અમે પણ જ્યારે અમે અહીંયા બેસે વાતો કરે તો કોઈ વખતે એ હોય છે કે હું પણ વાતો કરું, બીજો બી આવે વાતો કરે, ત્રીજો બી આવે વાતો કરે, તો આપણે મકસદ સુધી ન પૂછો, એમાંથી પહેલે એકને બોલવા દો, આપણે સાંભળે. હવે જ્યારે એ સાંભળી લઈએ પછી અમે બોલે તો ઓલું બિચારો સાંભળે. જે રીતે તમે માશાલ્લાહ કે આરામથી શાંતિથી તમે સાંભળો છો. માશાલ્લાહ. એક સલાવત પડે મોહમ્મદ વાલે. તો કહે છે કે ઓછું બોલવું અને વધારે અહસન. તો એ વર્લ્ડ ક્લાસ લેસનર. એ તમને ખબર છે એના શું મતલબ ઓલું છે અને એની શું ફાયદો આપણે મળે છે, એને કેવી રીતે આપણું છે? સૌથી પહેલા જે ગુડ સાંભળવા વાળો હોય છે ને, એની અંદર જે છે ને હમદર્દી પેદા થાય છે. ઇમ્પેથી, જેને ઇંગ્લિશમાં કહીએ, શું કહેવાય ઇંગ્લિશમાં? ઇમ્પેથી. શું કહેવાય? ઇમ્પેથી. અહસન. એટલે હમદર્દી બીજા પ્રત્યે પેદા થાય. બીજું જે છે ને એ જજમેન્ટલ ફ્રી હોય છે. એ કોઈને જજ નથી કરતો, સાંભળે છે. અને સાંભળવામાં કાંઈ ઓલું નથી, બસ એને સાંભળે છે, પણ એને જજ નથી કરતો, બસ ફક્ત સાંભળે છે. જ્યારે હું લાઈફ કોચિંગનું જ્યારે ઓલામાં ગયો, મને એ લોકો 2 વર્ષ સુધી મને આ જ ટાસ્ક આપ્યા હતા. 2 વર્ષ સુધી મને આ જ ટાસ્ક આપ્યા હતા કે તમે સાંભળજો, બસ સાંભળતા જ રહેજો. એટલે સાંભળવાની પ્રેક્ટિસ. એક મને બહુ એક લતીફો યાદ આવ્યો છે કે જે હસબન્ડ જે છે એ હસબન્ડ એન્ડ વાઈફ નહીં જે છે બિચારા એ શાદી કર્યા હતા. તો એ હંમેશા જે છે મરહૂમ મુલ્લા અસગર ખુદાવંદ તાલા એમને જવારે માસૂમી જગા ઇનાયત કરે, તો એ કહેતા હતા કે પહેલું વર્ષ જે હોય છે કે પહેલે જે છે વાઈફ બોલે છે, હસબન્ડ બિચારો સાંભળે છે. બીજો વર્ષ હોય છે કે જે હસબન્ડ બોલે છે ને વાઈફ બોલે છે, વાઈફ સાંભળે છે. ને ત્રીજો વર્ષ એ હોય છે કે બંને જે છે બોલે છે અને પડોશી જે છે એ સાંભળે છે. એ ત્રીજો વર્ષ એવું હોય છે. તો એ કહેવાનો મતલબ એમ છે કે આપણે જે છે ને હંમેશા ગુડ લિસનર બને. પછી કહીએ છીએ કે આ સાંભળવામાં બહુ 10 ગુણો છે, 10 ગુણ છે. 10th પ્રોફિટ એટલે આપણે ફક્ત સાંભળતા રહીએ, એમાં કાંઈ વધારે બોલવાનું નથી, કોઈને મંડુક ન થઈ જાય, બસ આપણે સાંભળે. એ માણસ તો બિચારો પોતાની બળાસ કાઢતો હોય. અને તમને ખબર છે જે સાયકેટ્રિયન્સ હોય છે ને, સાયકેટ્રિયન્સ એ લોકોને દર 6 મહિને, કેટલા? દર 6 મહિને એ લોકોને લીવ આપવામાં આવે છે કે તમે જાઓ, 2-3 મહિનાની લીવ. કેમ? કારણ કે જે સાયકેટ્રિયનો છે ને એ લોકો બધાયનું સાંભળે છે, બધાયનું. એ લોકો પાસે બધાય માણસો આવે, સાંભળે, કરે. એ લોકોને માથાકૂટી તકલીફો હોય, એ લોકોને પછી સોલ્યુશન આપવાની કોશિશ કરે. એટલે એને જરૂરી છે કે એ 6 મહિના બાદ 2-3 મહિના બંધ કરે ને એ જાય. હવે બિચારો અહીંયાથી તો બચી શકશે, અગર ઘરમાં અગર એને બહુ વધારે પછી પ્રોબ્લેમ થાય તો એ વળી ક્યાં જાય? એ વળી એક અલગ સ્ટોરી છે. તો પછી એનો બીજો એનો બહુ ફાયદો એ છે કે એમાં એનું દિલ જે છે ને બહુ મોટો થઈ જાય છે સાંભળવા માટે, બહુ મોટો થઈ જાય છે. એ સાંભળે છે, માણસ સામેવાળો બોલે છે અને એ સાંભળાતી છે. એનું દિલ મોટો થઈ જાય છે. અને એની અંદર જે છે ને એક બીજી ક્વોલિટી આવે છે. શું? એ સારોમાં સારો સ્પીકર બને છે, સારોમાં સારો બોલવા વાળો બને છે.
કેટલો ફાયદો છે તમે વિચાર કરો એની અંદર. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે જ્યારે સાંભળવાની વાત આવે તો આપણે શું કરવું જોઈએ? પેશન્સ રાખવું જોઈએ, કાલ્મ રાખવું જોઈએ. સામેવાળો ભલે બોલે, ખલાસ થઈ જાય, પછી અમે એને ઓલું કરે. તો આ બધી ચીજો જે છે એકદમ સારું ઓલું છે. આ એક્ઝામ્પલ અગર આપણે જોવા જાય રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જમાનામાં પણ એમ હતા. રસૂલ ખુદા જે હોય, મુહાજિર હોય, અંસારી હોય, ગરીબ હોય, માલદાર હોય, મક્કાથી આવ્યો હોય, તાયફથી આવ્યો હોય, સર્વને કાયનાત એ લોકોને સાંભળતા હતા સરખી રીતે, અને પછી જ્યાં એમને સોલ્યુશન આપવાનું હોય એ આપી દેતા હતા. એટલે સર્વને કાયનાત કહે છે કે તમે પહેલે બોલવા પહેલા તમે સરખું સાંભળી લો, તાકે તમે એને નતીજો સારો આપી શકો. પછી આપણે જોઈએ સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ જે છે, જ્યારે એપલ કંપનીનું જે ઓલું છે કમ્પાઉન્ડર, આજે જે એપલ કંપની જે ઊભી કર્યો છે, તમને ખબર છે કે કેટલા માણસો એ પહેલે એ લોકોનું સાંભળ્યો છે, ગ્રાહકીનું એટલું સાંભળ્યો છે, કેટલી બધી એની કમ્પ્લેન આવતી હતી કે ના આમ નથી ને એમ નથી ને ઓમ નથી. કેટલા વર્ષોથી એ કહેતો હતો કે છેલ્લે બાકે મને 2 વર્ષ સુધી મને પબ્લિકના સામે મને આવું ન હું એકલો રહી ગયો હતો, અલોન. ત્યારે એનું મગજ કામ કર્યું ને આજે એ જે છે ત્યાં ને ત્યાં પહોંચી ગયો. નેલ્સન મંડેલા જ્યારે સાઉથ આફ્રિકાની જ્યારે જેલમાં હતો, એના જ દુશ્મન એને જેલમાં કરાવ્યા. તમને તો ખબર છે ને એની જે હિસ્ટ્રી હતી, એના જ દુશ્મન એને જે છે ને જેલમાં ગળાવી દીધા. પણ જ્યારે જેલમાં હતો, પ્રિઝનમાં હતો, તો નેલ્સન મંડેલા બધાઓને એ સાંભળતો હતો કે એની અભિપ્રાય શું છે, ઓલાની અભિપ્રાય શું છે, એ અભિપ્રાય શું છે, બધાયના પ્રોબ્લેમ પોતે સાંભળતો હતો. એવી રીતે બિહેવ કરતો હતો કે એ કાંઈ સાંભળતો નથી. પણ હી વોઝ એ વર્લ્ડ ક્લાસ લિસનર. એ બહુ બહેતરીન, એટલે તો સારો લીડર બન્યો. જ્યારે એને ઉहाँથી આઝાદી મળી તો તમને ખબર છે નેલ્સન મંડેલા પહેલું કામ શું કર્યો? પહેલું કામ શું કર્યો? એક ડિસ્ક્રિમિનેશન એજન્સી જે છે એ ઊભી કર્યો, તાકે માણસો એકબીજાની જે કાર્ય લોકો હતા એના ઉપર કોઈ ડિસ્ક્રિમિનેટ ન કરવામાં આવે. સુબહાનઅલ્લાહ. એને એક એસોસિએશન ઊભી કરવામાં આવ્યું. એ બધી તાકાત એને ક્યાંથી મળી? સાંભળવાની તાકાત. જેટલું ઇન્સાન સાંભળશે એટલું ઇન્સાન આગળ પ્રગતિ કરશે અને આગળ એને ફાયદો મળશે. એવી રીતે અગર આપણે દાખલા જોવા જાય, આજે અલ્લામા આપણા મરહૂમ અલ્હાજ ગુલામ અલી, જેને આપણે શું કહીએ છીએ? અલ્લામા હાજી નાજી. બરાબર કે ના? અલ્લામા હાજી નાજી, જેની આપણે મજમૂઓ, કેટલી ગુજરાતી કિતાબો છે આપણે પડે છે. તમને ખબર છે અલ્લામા હાજી નાજીની સ્ટોરી શું હતી? અલ્લામા હાજી નાજીને જે છે શું કામ હાજી નાજી કહેવામાં આવે છે? અલ્લામા હાજી નાજીને પહેલા તો એ બહુ ઓછું બોલતા ને વધારે સાંભળતા. જ્યારે કોઈ એને આવે તો એ હંમેશા એક જ, જ્યારે એને હા કહેવું હોય તો એ હાજી કહે, જેને એને ના કહેવું હોય તો નાજી કહે. તો એટલે એનું નામ જે છે અલ્લામા હાજી નાજી બની ગયું છે. તમારી એક શરૂઆત ઇન્શાઅલ્લાહ તેમને તેઓના દરજાને બુલંદ કરશે તો અલ્લામા હાજી નાજી જ્યારે ઈરાનથી કોમમાંથી નજફમાંથી જ્યારે બધું આવ્યા અને એની બર્તન કરીને આવ્યા, ત્યારે ભાવનગરમાં હતા. તમે કોઈ વખતે ટાઈમ મળે તમે જાજો તો એ બધું લખેલું છે, આખી હિસ્ટ્રી કેવી રીતે આવ્યા, કેવી સ્ટ્રગલ ઉપાયરા. એને કહેવાય માઇન્ડ સેટ. જ્યારે એ આવ્યા તો એક માઇન્ડ સેટ બનાવીને આવ્યા હતા, મને આ ચીજ કરવી છે. હવે એને જે પણ રાસ્તામાં જે થાય એને કઈ વાંધો નથી. કેમ?
કારણ કે એ પોતાનું માઇન્ડસેટ કરી આપે. એને શાંતિ રહેવું ગમતું હતું, સરખું સાંભળવું હતું, હિંમત રાખવી હતી. ઈ 5 રૂપિયા ઈ ન જોતા હતા હિન્દુ છે કે મુસ્લિમ છે. તે વખતે 5 રૂપિયાની બહુ વેલ્યુ હતી, બહુ કિંમત. એ લોકો જે છે એ લોકો 5 રૂપિયા આપતા હતા ને સાથે સાથે એક બિસ્કિટ આપતા હતા, તાકી ન્યાઝના તોર પર, તબરુકના તોર પર. 5 રૂપિયા થકી ને આ બિસ્કિટ તબરુક થકી માણસો આવતા હતા. અને એ લોકો ભલે શિયા નહોતા, હિન્દુ કોમ્યુનિટીમાંથી હતા, બીજા પર કોમ્યુનિટીમાંથી હતા. મજલિસો એ લોકો સાંભળીને એ લોકો શિયા થયા. તમે વિચાર કર્યા એનું માઇન્ડસેટ કેટલું સ્ટ્રોંગ હતું. આપણું અગર માઇન્ડસેટ સ્ટ્રોંગ હોય ને પછી અમે કોઈ જાતની પણ વ્યાધિ ન હોય. પણ અગર માઇન્ડસેટ આપણું ડગમગાતું હોય ને પછી ઈ અમારી જે ઘરની પણ વસ્તુ હશે ને અમે ફાયદો પહોંચાડશે ને બીજાને ફાયદો પહોંચાડશે. તમે વિચાર કરો. એનાથી એક મને બહુ ફાઇન સ્ટોરી છે. એક ગામડામાં એક માણસ રહેતો હતો કે જે ખેતમાં કામ કરતો હતો. જ્યારે ખેતમાં કામ કરે તો એના પાસે એક સોનાની પ્લેટ હતી. સોનાની પ્લેટ હતી. આ સોનાની પ્લેટ એને મળી, એવી કિંમતી સોનાની પ્લેટ. તો ઈ જે છે એના સંદૂકમાં રાખી દેતો હતો. એ કીધું કે હવે હું આ સોનાની પ્લેટ ક્યારે કાઢીશ, જ્યારે કોઈ મહેમાન આવશે ત્યારે કાઢીશ. હા ઓકે. એમ કરતા કરતા એક મહેમાન આવી ગયું. કીધું કે હવે ચલો મારી સોનાની પ્લેટ કાઢું ને એને કાઢવાનું. કીધું કે ના, એ મહેમાનની હવે એને શું સોનાની પ્લેટ જમવું છે, એને આમાં અમારા પાસે જમાડી દે. જ્યારે એનાથી કોઈ મિનિસ્ટર યા કોઈ મંત્રી આવશે ત્યારની વાત વધારે શોભીતી લાગશે. એ સોનાની પ્લેટ બગાડી નાખશે તો વળી મને વ્યાધિ. ત્યાં જાય છે, પાછો મૂકી દીધો. એને એમ જ જનરલ પ્લેટમાં એને ખાવાનું આપી દીધો. પછી કેટલો ટાઈમ બાદ જે છે મંત્રી આવ્યો, કોઈ મિનિસ્ટર કોઈ આવી ગયું. તો કીધું હા હવે હું મારી સોનાની પ્લેટ કાઢીશ. ઈ સોનાની પ્લેટ પાછળથી જાય છે એની સંદૂકમાં. ઈ કહે છે કે ઈ મંત્રી આવ્યો છે, ક્યાં બાદશાહ છે, ક્યાં રાજા છે. રાજાનું તો ઓલું છે ને, જ્યારે રાજા આવશે ત્યારે હું આ સોનાની પ્લેટ કાઢીશ. તો એ સોનાની પ્લેટ પાછળથી અંદર રાખી દીધો. જેવો અંદર રાખી દીધો તો થઈ ગયું. પછી કેટલા મહિના નીકળી ગયા. એને સમાચાર મળ્યા હતા કે એક રાજા એક જંગમાં હતું, એ બિચારો હારી ગયો. તો એ અહીંયાથી પસાર થાય છે એના ગામમાંથી. કીધું હા હવે રાજા આવે છે, મને જે છે એને આ સોનાની પ્લેટમાં હું એને જમાવી. તો રાજા એની ગામમાં આવી ગયું, બધાય હતા. વળી પાછુંથી એની સંદૂકમાં જાય છે અને લે છે. કીધું કે એને આપવાની શું જરૂર છે, એ તો હારી ગયો છે, ખાટી ગયો હોય તો એને આપો. એટલે એનું માઇન્ડ જે છે એ સેટ ના હતું. એમ કરતા કરતા એ જે છે એ બિચારો ગુજરી ગયો. હવે એનું છોકરો જવાન હતું, થયું. હવે જ્યારે કોઈ ઘરનું ગુજરી જાય તો સામાન કાઢે. એના પાસે એક નાનકડું તો પેટી હતી, સંદૂક હતું. તો આ સંદૂક જે છે કાઢે છે તો કેટલા મહિના નીકળી ગયા હતા. હવાના કારણથી, ઓલાના કારણથી એટલી કાળી પડી ગઈ. તો એની બાયરી કહે છે એને કે આ કાળી સાની તારો બાપ રાખીને બેઠો છે, બારા પુતરા બેઠા છે ને, એને લોકોને આપી દે ખાવાનું. તો તમે વિચાર કરો. તો એનું જે છે ને એ માઇન્ડ સેટ ન હતું. જ્યારે ઇન્સાનનું માઇન્ડ સેટ ન હોય ત્યારે પછી ઇન્સાન કોઈ જાતનું ડિસિઝન પર લેશે ને એને એ ડિસિઝન એને એ મંઝિલ સુધી નથી પહોંચી શકતો. આપણે વિચાર કરે, ગૌર કરે અને ફિક્ર કરે. આજે એમેઝોનની કંપની, આજે જે જેબ્સ, ઓકે, તમને ખબર છે 9 વર્ષ સુધી ઈ માણસ હેરાન થયો ફક્ત એમેઝોનની કંપનીને ઊભો કરવા માટે. ઈ એમેઝોનની જે કંપની છે એને ઊભો કરવા માટે 9 વર્ષ કોઈ મામૂલી કહેવાય? એના પાસે જેબમાં $1 નહોતું. બધું બહારથી ઉધાર લેતો હતો, ઇન્વેસ્ટ કરતો હતો. પણ એનું માઇન્ડસેટ બહુ સ્ટ્રોંગ હતું. એ પૈસા જ નાખતો હતો, એનાથી કઈ આવક મળતી નહોતી. આવક એનાથી આવતી નહોતી. 9 વર્ષ સુધી એમ કરતો હતો.
પણ એને પોતાના માઇન્ડસેટ ઉપર ભરોસો હતો. એના ઉપર ઓલું થઈ ગયું, પણ એ કીધું કે ના, મને હિંમત નથી હારવી. માઇન્ડસેટ. આપણે જે રીતે અલાર્મ સેટ કરે છે, રેડિયો આપણું સેટ કરે છે, એવી જ રીતે ઇન્સાનનું માઇન્ડ સેટ હોય છે. જ્યારે આપણે પોતાનું માઇન્ડ સેટ સરખી રીતે કરી શકે તો આજે ઇન્સાન આ દુનિયામાં પણ કામયાબ થઈ જાય અને આખિરતમાં પણ કામયાબ થઈ જાય. એટલે કહેવામાં આવે છે કે આ રિલેશનશિપ સ્કિલ જે છે, આપણે કોમ્યુનિકેશનની અંદર આપણે સફળતા આપે છે. પહેલું એનું કારણ જ એ છે કે આપણું અમારું માઇન્ડ સેટને સ્ટ્રોંગ કરે. અને ઇન્શાઅલ્લાહ તાલા અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરે કે પાક પરવરદિગાર મુહમ્મદ વ આલે મુહમ્મદના વસીલાથી અલ્લાહ આપણને બધાને તૌફીકાતમાં વધારો કરે અને એવી જ રીતે અમારું માઇન્ડ સેટને જે છે અમે હંમેશા રાખીએ. કારણ કે અગર આપણું માઇન્ડ ક્લિયર હશે, શાંત હશે, શાંતિ હશે, અમારું ડિસિઝન પણ અમે સોનાના જેમ લેશું અને અમે કામયાબ થઈ જશું. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.